આજ તો કરાવી નાખ્યું આપણે ગાડીનું ઓપરેશન, કેમ કે ગાડી પડી ગઈ હતી આપણી બીમાર. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની બ્લોગમાં. તો નાઈ ધોઈને ચડી ગયા આપણે પાછા રોડે દુકાને જવા માટે. અને આપણે લઈ લીધા છે નવા ચશ્મા, તો કમેન્ટ કરજો કેવા લાગતા હતા. અને આપણું વાવાઝોડું થઈ ગઈ હતી કિડની ફેલ, તો આપણે વાવાઝોડાને મૂક્યા હતા દવાખાને ને લઈ આવ્યા હતા આપણે મોશીનભાઈની ગાડી હાંકવા 2 દિવસ માટે. તો આપણે વાવાઝોડાની ડિલિવરી લેવા થવાની છે પાછી. જેવા દુકાને પહોંચ્યા એવામાં જ આવી ગયો મોબાઈલ છે નાખવાનો તો કોમ્બો, તો આપણે એનો કોમ્બો નાખીને મૂકી દીધો સાઈડમાં. એટલામાં જેસરના બસ સ્ટેન્ડમાં આપણી નજર ગઈ, કોઈ પબ્લિક જ હતું નહીં. પછી તો આપણે લીધા 2 ટેબ્લેટ, જેમાં 2માં FRP હતી, તો આપણે 2ના FRP લોક તોડીને મેં કીધા સાઈડમાં. અને ક્યારનું આ ટેબ્લેટ જોતો મેં ટાવર કેમ ન થતો, પણ આ ટેબ્લેટ હતું તો 3G. એટલામાં જ વાગી ગયા 3. આપણે ખોલી નાખ્યું ટિફિન, એમાં હતું અડદની દાળ ને બાજરાનો રોટલો, ડુંગળી ને લીંબુ. અને તમને જ ખાવા બોલાવે નહીં, કેમ કે મેં ખાઈ લીધું હતું બપોરે, એટલે તમને કઈ બોલાવે નહીં. ને આપણે જતા હતા મોવા, તો એટલામાં જ મળી ગયા આપણા પરમ મિત્ર મયુરભાઈ, જે જતા હતા વિઝિટ કરવા. અને પછી હું મોહસિનભાઈ ચડી ગયા રોડે. મોહસિનભાઈ ને મોવા કામ હતું, તો કે હું તમારે યાર આવું, તો મેં કીધું હાલો ભેજાવ ગાડીમાં, આપણે હું વાંધો છે. ને ચડી ગયા આપણે સીધા રોડે. ને રસ્તામાંથી લઈ લીધા ફારૂકભાઈને, કેમ કે એની વગર હવાયણું ન થાય. ને મોહસિનભાઈ ખુદની ગાડી આંકી લીધી, ને મેં ફારૂકભાઈની ગાડી આંકી લીધી. અને વાહે બેઠા બેઠા હક નથી થતું લાગતું, જોવો તો ખરી. પણ આ હતા બાપુ, જેને આપણી ગાડીનું કર્યું હતું ઓપરેશન. પછી તો બાપુને પૂછ્યું, બાપુ વાવાઝોડાને કેમ છે? બાપુએ કઈ જવાબ ન આપ્યો. ઘડીક તો આપણને પેટમાં ટાટિયા ગળી ગયા. પછી તો એને કીધું ઓપરેશન સક્સેસ છે, બીઓમાં તમ તારે. ના હતું આપણું વાવાઝોડું, જેને જોઈને આપણું દિલ તો બહુ ખુશ થઈ ગયું. ને થઈ ગઈ હતી કમ્પ્લીટ ગાડી આપણી, એકદમ ચક્કાસ લાગતી હતી. જરાક કમેન્ટ કરજો આપણો કાળજાનો કટકો કેવો લાગે. પછી તો આપણે નીકળી આપણી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા, કે કેમ કમ્પ્લીટ છે કે નહીં જોવા માટે માર્કેટિંગ યાર્ડમાં. ને આ તો માર્કેટિંગ યાર્ડનો નજારો, માર્કેટિંગ યાર્ડ હતું ફૂલ ભરેલું. તો આપણે નાનું એવું કામ હતું હોસ્પિટલમાં, તો આપણે ગયા હતા આપણે સીધા હોસ્પિટલે. નાની વાત સાંભળો લ્યો. શું કરે ભાઈ? જમ્પર મારે જો હું મારે તો મોબાઈલમાં મારે જમ્પર પણ આ ડોક્ટર ને ફાઇનલી આપણે લાગી હતી ભૂખ, તો આપણે ગયા બંડીધારી રેસ્ટોરન્ટમાં. ને પછી મંગાવી લીધી 5 ડીશ જમવાની. ને અમારે આ ભાઈથી તો ખાવાથી રહેવાતું જ નતું, તો પેલા સૌથી પહેલા એને ચાલુ કરી દીધું. ને પછી મેં થોડુંક મારું ફૂટેજ લઈ લીધું ધીમેકથી. ને ફાઇનલી આજનો દિવસ થઈ ગયો તો પૂરો, તો અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો મળીએ કાલે નવા બ્લોગ, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, શેર, કમેન્ટ ને ફોલો કરતા જજો. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.